સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા શહેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે જે તમામ મિત્રો જે પોલીસ ભરતીની તૈયારી કરે છે તેવા તમામ ઉમેદવારો જે કુલ કેટલા ફોર્મ ભરાયેલા છે અને કુલ કેટલા કેન્દ્રો છે અને કોલ લેટરમાં કઈ અગત્યની સૂચનાઓ છે તેને સુસ્તપણે પાલન કરવાનું છે તેવા તમામ વિડીયો આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા છે તમને મળી રહેશે। તો આજે આપણે આજના વિડીયોમાં જોવાના છે કે કોન્સ્ટેબલ લેખિત પરીક્ષામાં કુલ 2.48 લાખ ઉમેદવારો જે અગાઉ ન્યૂઝમાં પણ આપણે આવેલું છે તેના ઉપર પણ વિડીયો બનાવેલો છે અને આજે કુલ કેટલા કેન્દ્રો અને કોલ લેટરમાં કઈ અગત્યની સૂચના આપવામાં આવેલી છે તેનું સુસ્તપણે પાલન કરવાનું છે। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો પોલીસ ભરતી અત્યાર સુધીની મહત્વપૂર્ણ અપડેટ એટલે કે કુલ કેટલા ફોર્મ ભરાયેલા છે એટલે કે અંદાજિત 2.48 લાખ ઉમેદવારો છે તે આ ભરતીમાં છે તે ભાગ લેવામાં છે। તમે જોઈ શકો છો કે પ્રેસ નોટ જે 13/2025 એટલે કે આજે તે આ નોટ આવેલી છે પ્રેસ નોટ એટલે કે ઓફિશિયલ જ કહી શકાય કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી 15/2025ના રોજ છે તે આપણી એક્ઝામ છે તે યોજાવાની છે જે આપ તમામ ઉમેદવારોને ખ્યાલ છે। કુલ જગ્યાની વાત કરીએ તો કુલ 12,000 જગ્યા ઉપર છે તે વિવિધ પદો ઉપર છે તે આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી હતી। લેખિત પરીક્ષાનું આયોજન કરેલું છે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજવામાં આવેલી શારીરિક કસોટીમાં છે તે 10,73,000 પ્લસ જેટલા ઉમેદવારો છે તે પૈકી લોકરક્ષક કેટેગરીની ઉત્તીર્ણ થયેલા છે। એટલે કે આપ સૌને ખ્યાલ હશે કે જે પણ ઉમેદવારો પોલીસ ભરતીમાં ફોર્મ ભરેલું હતું તેવા તમામ ઉમેદવારો છે તે શારીરિક કસોટી આપી હતી તેમાં કુલ 10,73,000 પ્લસ ઉમેદવારો છે તે લોકરક્ષક ભરતીમાં ઉત્તીર્ણ થયેલા છે। તેમાંથી 2.47 લાખ ઉમેદવારો છે તે આ લેખિત પરીક્ષા અમદાવાદ ખાતે છે એટલે કે વિવિધ કેન્દ્રો આપવામાં છે તેની વિગતવાર ડિટેલમાં આપણે આગળ વાત કરીશું। તો તમે જોઈ શકો છો સૌપ્રથમ છે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગર ખાતે કુલ 825 શાળાઓમાં છે તે સીસીટીવી કેમેરા હેઠળ યોજવામાં આવવાની છે। એટલે કે જે પણ ઉમેદવારોને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગર ખાતે જે પણ ઉમેદવારોને 15/2025ના દિવસે એક્ઝામ છે તેવા તમામ ઉમેદવારો છે તે કુલ 825 શાળાઓમાં છે તે સીસીટીવી કેમેરા હેઠળ જ એક્ઝામ લેવામાં આવશે। જે માટેના કોલ લેટર 7/6/2025થી ડાઉનલોડ કરવાના શરૂ થઈ ગયા છે। એટલે કે તમામ ઉમેદવારોને ખ્યાલ હશે કે 7/6/2025 1 વાગ્યાથી તમામ ઉમેદવારો છે તે કોલ લેટર ડાઉનલોડ કરી લીધા છે અને આશા કરીશ કે કોલ લેટરની પાછળ જે પણ માહિતી આપી છે તે એકવાર તમે અવશ્ય જોઈ છે અને આપણી ચેનલ ઉપર તેનો ડિટેલમાં વિડીયો પણ મળી જશે તો તે વિડીયો જોજો ખાસ। આ પરીક્ષા પારદર્શક રીતે યોજાય અને કોઈ પણ જાતની ગેરરીત ન થાય તેવા માટે 8,000થી વધારે અધિકારીઓ કર્મચારીઓ અને 18,000થી વધુ શિક્ષણ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ કામગીરીમાં સોંપવામાં આવેલ છે। એટલે કે આ પરીક્ષા છે તે કોઈ પણ ગેરરીત ન થાય અને કુલ 8,000થી વધુ પોલીસ કર્મીઓ અને શિક્ષણ વિભાગની વાત કરીએ તો 18,000થી વધારે છે તે કર્મચારીઓ આ કામગીરીમાં ભાગ લેશે। લેખિત પરીક્ષા ગેરરીત અટકાવવા માટે શારીરિક કસોટી દરમિયાન ઉમેદવારોને આવેલા બાયોમેટ્રિક ફોટોગ્રાફી લેખિત પરીક્ષા પહેલાં જ વેરિફિકેશન કરવામાં આવનાર છે। એટલે કે આપ સૌને ખ્યાલ હશે જેવા જ આપણે છે તે એન્ટ્રી લઈશું ત્યાં આપણું છે ત્યાં બાયોમેટ્રિક ફોટોગ્રાફર છે તે લેવામાં આવશે। તેમજ પરીક્ષા સહિત ઉપયોગમાં લેવાનારા તમામ વાહનો GPS મારફતે ટ્રેક કરી રાજ્ય ભરતી કંટ્રોલ રૂમ કરાઈ ખાતેથી મોનિટરિંગ કરવામાં આવશે અને પોલીસ એસ્કોર્ટ રાખવામાં આવશે। એટલે કે પૂરેપૂરી છે તે જીપીએસસી મારફતે છે તે ટ્રેક કરી અને પૂરેપૂરી તૈયારી છે તે કંટ્રોલ રૂમ કરાઈ ખાતેથી મોનિટરિંગ કરવામાં આવશે। સરકારશ્રીના ગૃહ વિભાગના 7/6/2024ના રોજ જાહેરાત ક્રમાંક જે અન્વયે અનુસાર પરીક્ષા OMR સીટ પદ્ધતિ રહેશે। એટલે કે આપ સૌને ખ્યાલ હશે કે જે આગામી 7/7/2024ની જે જાહેરાત ક્રમાંક છે તે નિયમ આ પરીક્ષા યોજાવાની છે। હવે જે એક્ઝામ યોજાવાની છે તેના વિશે ડિટેલમાં વાત કરીએ તો OMR પદ્ધતિ હશે જેમાં 200 પ્રશ્નો અને 200 ગુણ સમય 3 કલાકનો રહેશે। એટલે કે આપ સૌને ખ્યાલ હશે ટાઈમની વાત કરીએ તો 9:30થી 12:30 વાગ્યા સુધી એટલે કે 3 કલાક છે તે લેખિત પરીક્ષા આગામી સમય એટલે કે 15/6/2025 રવિવારના દિવસે યોજાવાની છે। ત્યાર પછી વાત કરીએ તો પાર્ટ એમાં 80 પ્રશ્નો અને 80 ગુણ, પાર્ટ બીમાં તેમ 120 પ્રશ્નો અને ગુણ 120 રહેશે। પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે પાર્ટ એ અને પાર્ટ બીમાં અલગ અલગ 40% છે તે ગુણ મેળવવાના રહેશે। એટલે કે
જો કોઈ પણ ઉમેદવારો છે તે પાર્ટ એ અને પાર્ટ બી તેમાં 40 માર્ક લાવશે, એટલે કે કુલ 80 ગુણ લાવશે, તો જ આ પરીક્ષામાં છે તે બીજા પાર્ટ એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના લિસ્ટમાં જાહેર કરવામાં આવશે. એટલે કે જો ફક્ત પાસ નથી થવાનું, તમારે સારા માર્ક સાથે પાસ થશો તો જ નામ આવશે. કોમ્પિટિશન કેમ કે ઘણા મહિના મળી રહેશે, તો કોમ્પિટિશન પણ ફોરેસ્ટની જે પણ ઉમેદવારો ભરતી કરી હતી તે સૌને ખ્યાલ હશે. તમામ શહેર જિલ્લા ખાતેની આ લેખિત પરીક્ષા પોલીસ કર્મચારી તેમજ વડાશ્રીઓને સુપરવાઇઝર હેઠળ જે આઈજીપી, ડીજીઆઈપી અને એસપી કક્ષાના સિનિયર પોલીસ અધિકારીઓને અધ્યક્ષતા યોજનાર આપવામાં આવેલી છે. એટલે કે તમે જોઈ શકો છો આઈજીપી, ડીજીપી અને એસપી તમામ ઉમેદવારોને છે તે આ અધિકારીઓને સક્ષમ યોજવામાં ભાગ લેવા કહેલું છે. ત્યાર પછી પરીક્ષા 9:30 થી 12:30 વાગ્યા સુધી છે તે ચાલવાની છે. એટલે કે 3 કલાક છે તે ઉમેદવારોએ ઓનલાઈન એટલે કે જે વર્ગખંડમાં છે તે 3 કલાક 9:30 થી 12:30 વાગ્યા સુધી છે તે એક્ઝામ આપવાની છે. પરંતુ પરીક્ષા પહેલાં ઉમેદવારોએ બાયોમેટ્રિક ફોટો વેરિફિકેશન કરવાનું હોવાથી કોલ લેટર 7:30 વાગ્યે પરીક્ષા કેન્દ્ર છે તે પહોંચી જવાનું રહેશે. એટલે કે જે પણ ઉમેદવારો છે બહુ જ દૂર કેન્દ્ર હોય પરીક્ષાનું, તો વહેલા તકે એક દિવસ પહોંચી જવું અને સવારે 7:30 છે તે બાયોમેટ્રિક કરવાનું હોવાથી તમામ ઉમેદવારો છે તે વહેલા તકે 7:30 થી 8:30 વાગ્યા સુધી છે તે કરવાનું રહેશે. 8:30 પછી કોઈ પણ ઉમેદવારોને છે તે વર્ગખંડમાં દેવામાં આવશે નહીં, જેથી ઉમેદવારો સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવા હિતવાહી છે. એટલે કે તમામ ઉમેદવારોના હિતમાં જ સારું છે. ઉમેદવારોના પરીક્ષા સ્થળ સુધી પહોંચવા માત્ર એસટી નિગમની વિનંતી કરવામાં આવેલી છે અને તે ધ્યાને લઈ ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર દ્વારા છે તે પણ ઉમેદવારોને પોતાના વતનમાં નજીકના ડેપો ખાતે પરીક્ષા કેન્દ્ર નજીક ડેપો સુધી જવા આવવા માટે જરૂરિયાત મુજબ જે 2 દિવસ આગામી આપણે વિડીયો બનાવેલો છે કે 14/6/2025 થી 15/6/2025 દરમિયાન એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે. એટલે કે આપ સૌને ખ્યાલ હશે કે 2 દિવસ છે તે બસોનું ફૂલ ડેપોમાં પણ રજિસ્ટ્રેશન કરી શકશો અને જે દૂર છે તેમાં આવવા જવાની અગવડ ન રહે તે માટે સુવિધા કરવામાં આવેલી છે. ત્યાર પછી ઉમેદવારો ઘસારાને ધ્યાનમાં લઈ એસટી નિગમ દ્વારા એડવાન્સમાં એક્સ્ટ્રા બસ સર્વિસનું છે તે ઓનલાઈન ટિકિટ બુકિંગનું સર્વિસ ઉપલબ્ધ કરવામાં આવેલું છે. એટલે કે તમે બસની જે જીએસઆરટીસી લગભગ તે જ વેબસાઇટ છે તેના ઉપર ઉમેદવારો જઈ અને ઓનલાઈન રજિસ્ટ્રેશન અથવા નજીકના ડેપો ઉપર જઈ અને પોતાનું છે તે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ત્યાર પછી મહત્વપૂર્ણ બીજી અપડેટની વાત કરીએ તો જેને પણ ઉમેદવારોને 15/6/2025ના દિવસે એલઆરડીની પરીક્ષા છે તેવા મિત્રો ખાસ કરીને આગલા દિવસે જે તે સ્થળ પર પહોંચી જાય. એટલે કે જે પણ ઉમેદવારોને દૂર કેન્દ્ર છે ત્યાં વહેલા તક પહોંચી જાય અને ત્યાં જઈ નજીકમાં રહેવા જવાની વ્યવસ્થા કરી લે અને રાત્રે જમીને શાંતિથી આરામથી કરી લ્યો અને સવારે વહેલા ફ્રેશ થઈ અને પોતાના સેન્ટર પર કલાક વહેલા પહોંચી જવું. એટલે કે તમે જોઈ શકો છો કે ઘણી બધી એવી જે વિદ્યાર્થીઓના હિતમાં છે તે માહિતી છે તે આપ સૌ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરેલો છે. હવે કોલ લેટરની ફટાફટ વાત કરીએ તો કોલ લેટરમાં તો સૌપ્રથમ તમારે છે તે પોતાનો કોલ લેટર સાથે લઈ જવાનો છે. ત્યાર પછી જો તમારે કોલ લેટર અને આધાર કાર્ડમાં નામમાં ફેરફાર હોય તો તમારી સાથે 12માનું માર્કશીટની ઝેરોક્સ લઈ જજો, સાથે એક ફોટો પણ લઈ જજો, જેથી અને વધારે તો કોઈ પણ આંગળી ઉપર છે તે રંગહીન દ્રવ્ય લગાવવાની, જેનાથી તમારું બાયોમેટ્રિક કરવાનું હોય તે સરળતાથી થઈ જાય. ત્યાર પછી તમારે છે તે સાદી ઘડિયાળ જ લઈ જવાની છે. પાણીની બોટલ પણ તમારે નથી લઈ જવાની, જે વર્ગખંડમાં તમને આસાનીથી મળી જશે, જે ત્યાંના કર્મચારીઓ દ્વારા જ તમને આપવામાં આવશે. ત્યાર પછી કોઈ કિંમતી ચીજ વસ્તુઓ જેવી કે લેપટોપ, ફોન, કોઈ પણ પ્રકારનો છે તે તમારે સાથે લઈને જવાનું અને ખાસ યાદ રાખવું કે તમારે બ્લેક અને બ્લુ પેન 2 પેનનો ઉપયોગ કરવાના છે અને ABCD અને E ઓપ્શન પણ આપવામાં આવેલો છે. જો કોઈ પણ પ્રશ્ન તમને નથી આવડતો તો E વિકલ્પ છે તે પસંદ કરવાનો રહેશે. જો કોઈ પણ ઉમેદવારો કોઈ પણ પ્રશ્ન નથી આવડતો અને ક્લિક નહીં કરે તો તેના 0.25 માર્ક છે તે નેગેટિવ માર્ક છે, જે તમારા ફાઇનલ માર્ક છે તેમાંથી કાપવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી. અને વર્ગખંડની પરીક્ષાની વાત કરીએ તો બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાના હોવાથી જે પણ ઉમેદવારો 15/6/2025ના દિવસે જે પરીક્ષા છે તે 7:30 થી છે તે બાયોમેટ્રિક વેરિફિકેશન શરૂ થઈ જશે. એટલે કે કલાક સુધી એટલે કે 8:30 સુધી છે તે આ બાયોમેટ્રિક વેરિફિકેશન છે તે ચાલવાનું છે. ત્યાર પછી પરીક્ષા સમયની વાત કરીએ તો તમામ ઉમેદવારો છે તે 9:30 થી
12:30 વાગ્યા સુધી છે તે પરીક્ષા આપવાની હોય છે. તો તમારા જે પણ કેન્દ્ર છે ત્યાં આસાનીથી જે પણ તમારી કિંમતી વસ્તુ છે તે સાવચેતીથી મૂકી અને પછી જ વર્ગખંડ છોડવો અને આવું કોઈ પણ વસ્તુ સાથે નથી લઈ જવાની. તો વિડીયો જો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આવી સરકારી ભરતીને લગતી પોલીસને લગતી તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન ઓન કરી લો, જેનાથી ભવિષ્યમાં પણ આવનારી સરકારી ભરતીની માહિતી તમને એકદમ આસાનીથી મળી રહે. તો આશા રાખીશ કે આજના વિડીયો તમને ગમ્યો હશે તો તમારા મિત્રો સુધી શેર કરજો.